બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગોચર જમીન સર્વે નંબર 741માં લીલા વૃક્ષોનું નિકંદન થવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પંચાયત સરપંચ દ્વારા કોઈ જાહેર હરાજી કર્યા વગર કોન્ટ્રાક્ટર દ્વારા બહારથી મજૂરો બોલાવીને ટ્રેક્ટરોમાં ઝાડો ભરાઈ રહ્યા છે. નિયમ મુજબ લીલા ઝાડ કાપવા માટે યોગ્ય અધિકારીની મંજૂરી તથા પંચાયતનો ઠરાવ જરૂરી છે. તેમજ ગામમાં ઢંઢેરો પીટીને જાહેર હરાજી કરવી પડે છે, પરંતુ લોકોનું કહેવું છે કે આવી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવતી નથી અને સીધી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. ત્યારે ઉભેલા લીલા વૃક્ષો કપાતા પ્રકૃતિનો સંતુલન બગડ્યું છે. વૃક્ષોના વિનાશને કારણે વન્યજીવો બહાર આવી ગયા છે. તો ગામની આસપાસ એક દુર્લભ પ્રાણી સાવડી જીવ જોવા મળ્યો હતો અને એક બાઇક સવાર સાથે અડફેટે આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પ્રકૃતિના રક્ષણ માટે વન વિભાગ તથા સ્થાનિક તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.